એક મારા રિલેટિવ જ હતા કે જેમને બ્રેસ્ટમાં ગાંઠ હતી, એમને ફીલ થયું અને વિધિન 10 to 15 ડેઝમાં જ એ યોગ્ય ટાઈમે મારી પાસે આવ્યા. મેં એમનું એક્ઝામિનેશન કર્યું, એમાં ખરેખર બ્રેસ્ટમાં ગાંઠ હતી. પછી મેં એમને બાયોપ્સી માટે ગાઈડ કર્યા અને એ બાયોપ્સીમાં કેન્સર ડિટેક્ટ થયું. આટલું વહેલું અર્લી ડિટેક્ટ થઈ ગયું, એનું ટ્રીટમેન્ટ બી યોગ્ય ટાઈમે થઈ ગઈ અને બધી કિમોથેરાપી, સર્જરી બધું યોગ્ય ટાઈમે થઈ ગયું એન્ડ નાવ સી ઇઝ કમ્પ્લીટલી ફાઇન. તો આ એક સારો કેસ કહેવાય. એમના તરફથી પણ કહેવાય, પેશન્ટ તરફથી કે યોગ્ય ટાઈમે આવ્યા અને મારા તરફથી કે મેં એમનું યોગ્ય ટાઈમે નિદાન કરી દીધું. બીજા કેસની વાત કરું તો એક પેશન્ટ હતું કે જેમને પ્રેગ્નન્સી રહેવામાં ખૂબ જ પ્રોબ્લેમ હતા. ઘણા 2-3 વર્ષથી ટ્રાય કરતા હતા. ઇવન છેક ગાંધીનગર સુધી દવા લેવા માટે ધક્કા ખાતા હતા. પ્રેગ્નન્સી રાખવાની દવામાં કેવું હોય કે દવા ચાલુ કર્યા પછી તમારે 10th ડે થી કે વચ્ચે 3-4 વાર જોતું રહેવું પડે. તો એના માટે એ લોકો બિચારા ત્યાં ધક્કા ખાતા, ક્યારેક અહીંયા કોઈને બતાવતા. તો એ કપલ મારી પાસે આવ્યું હતું. મેં એમના બધા રિપોર્ટ્સ ને બધું ઇવેલ્યુએટ કર્યું. બધા રિપોર્ટ્સ ને બધું જ નોર્મલ હતું અને મેં એને કાઉન્સેલિંગ કર્યું કે તમે સ્ટ્રેસ છોડી દો, કેમ કે અત્યારે સ્ટ્રેસ એક મોટું ફેક્ટર છે ઇનફર્ટિલિટી માટે. કે એમને મેં સમજાવ્યું કે બધું નોર્મલ છે તો તમે સ્ટ્રેસ છોડી દો. ઉપરવાળાને જ્યારે આપવું છે ને એ આપી જ દેશે જ્યારે બધું નોર્મલ છે. તો પછી એ લોકો એકદમ રિલીવ થઈ ગયા અને એમને નેક્સ્ટ મંથ જ નેચરલી પ્રેગ્નન્સી કન્સીવ થઈ વિધાઉટ એની ટ્રીટમેન્ટ નેક્સ્ટ મંથ જ. તો આ એક કેસ કહી શકાય મારી પ્રેક્ટિસમાં. અને આના સિવાય પીસીઓડી રિલેટેડ એક કેસ કે જેમાં એક યંગ છોકરી, 16-17 વર્ષની છોકરી, અરાઉન્ડ 90 kgની આજુબાજુ વેઇટ હશે, એને નવી ખબર પડી કે એમને પીસીઓડી છે એવું ડિટેક્ટ થયું છે. અને એટલી ડરેલી હતી છોકરી, અહીંયા મારી ઓપીડીમાં મારી સામે રડતી હતી. તો એમને પીસીઓડી વિશે બીજું કશું જ ખબર નથી, બટ બસ ગભરાઈ ગઈ. એટલે મેં એને સમજાવ્યું કે આ કોઈ રોગ નથી, આ એક આ રીતે કન્ડિશન છે જેને આપણે રિવર્સ બી કરી શકીએ છીએ. અને મેં એને હેલ્ધી લાઇફસ્ટાઈલ માટે, સાયકલિંગ અને એ બધા માટે મેં એને મોટિવેટ કરી. અને પછી એણે એ બધું એક્સરસાઇઝ ને બધું એડ બી કર્યું અને આગળ જતાં સમય જતાં એનું પીરિયડનું સાયકલને ધીમે ધીમે એમાં ઘણું ઇમ્પ્રુવમેન્ટ પણ થયું. એના વેઇટ કંટ્રોલમાં પણ એણે સારો કંટ્રોલ કર્યો. તો આવા અમુક 2-3 કેસીસ હું મારી પ્રેક્ટિસના શેર કર્યા છે મેં તમારી સાથે. નમસ્કાર દર્શક મિત્રો, સૌરાષ્ટ્ર હેલ્થ મિશનના ખાસ જનજાગૃતિ અભિયાનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હેપી સન્ડેના દિવસે આપણે ડૉક્ટર પ્રોડકાસ્ટ કરતા હોય છે. એમાં સોસાયટી અવેરનેસ માટે થઈને આપણે ડૉક્ટરને ઇન્વાઇટ કરતા હોય છે. ત્યારે આપણે આજે આપણા ખાસ પ્રોડકાસ્ટમાં ગુજરાતનું ગૌરવ એવા અલ્પા સોલંકી વાઢિયા મેડમને આપણે ઇન્વાઇટ કર્યા છે. તો નમસ્કાર મેડમ, તમારું અમારા કાર્યક્રમમાં. થેન્ક યુ નરેશભાઈ. આજે આપણે એવા વિષય પર વાત કરવાના છે જે દરેક ઘરની દીકરી, વહુ ને માતા સાથે જોડાયેલી છે. કહેવાય છે ને કે એક સ્ત્રી ભણે છે તો આખું ઘર ભણાવે છે, ને એક સ્ત્રી સ્વસ્થ રહે તો આખું પરિવાર સ્વસ્થ રહે છે. તો આખું આજે આપણી સાથે ગુજરાતનું ગૌરવ, સ્ત્રી રોગના નિષ્ણાત ડૉક્ટર અલ્પા સોલંકી વાઢિયા મેડમ જોડાયેલા છે. લોકો ગૂગલ પર તો ઘણું સર્ચ કરે છે, પણ આજે તમારી પાસે સત્ય જાણવા માટે આવ્યા છે મેડમ. સૌરાષ્ટ્ર હેલ્થ મિશન છે એ જે કેન્સર મુક્ત ગુજરાત માટે જે અભિયાન ચલાવે છે અને દર રવિવારે આ રીતે સરસ પોડકાસ્ટ કરે છે, એ માટે હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. થેન્ક યુ મેડમ. લોકો પીસીઓડી રોગ માને છે, પણ ખરેખર શું રોગ છે કે એક માત્ર શરીરની એક અવયવ અને બંને વચ્ચે શું તફાવત છે? પીસીઓડી એ કોઈ રોગ નથી. પીસીઓડી એ શરીરની એક અવસ્થા છે જેમાં સ્ત્રીઓના શરીરમાં અંડાશયના હોર્મોનનું ઇમ્બેલેન્સ થાય છે અને જેના કારણે મોટાભાગે 3 ટાઈપના લક્ષણો જોવા મળતા હોય છે. એક છે માસિકની અનિયમિતતા, જેમાં ખાસ કરીને લેટ માસિક આવતું હોય છે. સેકન્ડ છે સડનલી વજન વધી જવું. અને થર્ડ છે હર્સ્યુટિઝમ, જે અમારી મેડિકલ ભાષામાં જેને હર્સ્યુટિઝમ કહે છે. એટલે કે એબનોર્મલ હેર ગ્રોથ થવો, મેલ પેટર્નનો હેર ગ્રોથ થવો, જેમ કે લિપ્સની ઉપર, અપર લિપ્સ પર હેર ગ્રોથ થવો, ચીન પર, ચેસ્ટ પર, પેટ પર. સો આ 3 મોટાભાગના કોમન લક્ષણો હોય છે. હવે આવું થવાનું મુખ્ય કારણ આપણે જોઈએ કે આજના સમયમાં પીસીઓડીના કેસીસ ખૂબ વધારે જોવા મળે છે અને જેનું મુખ્ય કારણ છે અનહેલ્ધી લાઇફસ્ટાઇલ. તો લાઇફસ્ટાઇલમાં કેવા ચેન્જીસ કરવાથી આપણે પીસીઓડીને રિવર્સ કરી શકીએ છીએ? પહેલું કહીશ કે રેગ્યુલર એક્સરસાઇઝ કરવાથી આપણે પીસીઓડીમાં હોર્મોનનું બેલેન્સ લાવી શકીએ છીએ. સેકન્ડ છે હેલ્ધી ડાયટ,
જેમાં ખાસ કરીને લો ગ્લાયસેમિક ઇન્ડેક્સવાળો ડાયટ. લો ગ્લાયસેમિક ઇન્ડેક્સવાળો ડાયટમાં આવે છે લીલા પાંદડાવાળા શાકભાજી છે, ફ્રૂટ્સ છે, પ્રોટીન માટે ખાસ કઠોળ છે, ડ્રાય ફ્રૂટ છે, કેમ કે હાઈ પ્રોટીન ડાયટ છે, મેટાબોલિક રેટ શરીરમાં વધારે છે. હવે ખાસ શું ન લેવું જોઈએ તો સુગર, જેમ કે સુગરની કોઈ ન્યુટ્રિશનલ વેલ્યુ નથી, એ એક વધારાની એક્સેસ કેલરી પ્રોવાઈડ કરે છે. વધારાની એક્સેસ કેલરી છે એ શરીરમાં ફેટમાં કન્વર્ટ થાય છે. આના સિવાય જંક ફૂડ આપણે જોઈએ છીએ કે અત્યારે આપણે રાજકોટ, રંગીલા રાજકોટમાં તો દર રવિવારે બધા બહાર જ જમતા હોય છે. તો બહારનું જંક ફૂડ અવોઇડ કરવું જોઈએ, અને જે પેક્ડ ફૂડ કહેવાય ને, પેક્ડ અને પ્રિઝર્વેટિવ વાળું જે ફૂડ છે, પ્રોસેસ્ડ ફૂડ છે, તો એ બધું ખાસ અવોઇડ કરવું જોઈએ. આપણે હેલ્ધી લાઇફસ્ટાઈલની વાત થઈ, જેમાં મેં એક કીધું છે રેગ્યુલર એક્સરસાઇઝ, સેકન્ડ છે ડાયટ, ત્રીજું છે પૂરતા પ્રમાણમાં ઊંઘ. સ્લીપ હાઇજીન મેન્ટેન કરવું જોઈએ. સ્લીપ હાઇજીન એટલે યોગ્ય ટાઈમે સૂઈ જવું. રાત્રે 10 થી 2 વચ્ચેની જે સ્લીપ છે ને એ સૌથી મહત્ત્વની ડીપ સ્લીપ હોય છે. આ સમયગાળા દરમિયાન આપણા શરીર અને મનનો આખો થાક ઉતરે છે અને આપણું શરીર રિકવર થાય છે. એટલે ખાસ 10 થી એટલીસ્ટ બાય 10 to 11 PM સૂઈ જવું જોઈએ. અને એવરેજ 8 અવર્સની સ્લીપ એક સ્ત્રીએ એમના રૂટીનમાં હોવી જોઈએ. એક સ્ત્રીની જરૂર. મેડમ, ગૂગલ પર સર્ચ કરવાથી આજકાલની દીકરીઓ ડરી જાય છે અને પીસીઓડી ક્યારેય માતા નહીં બનવાનું, પીસીઓડી એટલે ક્યારેય માતા નહીં બની શકાય, આ વાત કેટલું સત્ય છે? પીસીઓડી હોવાથી માતા ન બની શકાય એ તદ્દન ખોટી વાત છે. પીસીઓડીમાં હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે એનઓવ્યુલેટરી સાયકલ હોય છે, એટલે કે સ્ત્રી બીજ નીકળતું ન હોય એવું બની શકતું હોય છે. સ્ત્રી બીજ ન નીકળે તો પ્રેગ્નન્સી રહેવાના પ્રોબ્લેમ થઈ શકે, જેમાં અમે આમ તો સ્ટાર્ટિંગમાં બેઝિક ટ્રીટમેન્ટથી સ્ટાર્ટ કરતા હોય છે, અને મોટાભાગના કેસીસમાં એ બેઝિક સ્ત્રી બીજ બનવાની દવાથી ને પ્રેગ્નન્સી રહી જતી હોય છે. અમુક કેસીસ ઓપીડીમાં એવા પણ આવતા હોય છે કે જેમાં માઇલ્ડ કેસીસ હોય કે જેમાં ટ્રીટમેન્ટ કંઈ પણ ન કરવા છતાં પણ નેચરલી પ્રેગ્નન્સી રહી જતી હોય છે, પીસીઓડીના કેસીસમાં પણ. જ્યારે સિવિયર કેસીસ છે કે જેમાં બેઝિક ટ્રીટમેન્ટથી પણ આપણને રિઝલ્ટ નથી મળતું, સિવિયર પીસીઓડી છે, તો એમાં ઘણીવાર વધારે ફર્ધર ટ્રીટમેન્ટની જરૂર પડી શકે છે અને એમાં પણ રિઝલ્ટ મળી શકે છે. સો પીસીઓડી હોવા છતાં પણ માતા બની શકાય છે. માસિક અનિયમિત ન હોય તો પણ શું પીસીઓડી હોઈ શકે? એવા કયા સાયલેન્ટ ચિહ્નો છે જે સ્ત્રીઓને ઓળખવા જોઈએ? આમ તો પીસીઓડીના એક ક્રાઇટેરિયામાં માસિક અનિયમિત હોવું અને માસિક છે લેટ આવવું એ એનું એક લક્ષણ છે. બટ છતાં પણ સાયલેન્ટ ચિહ્નોની વાત કરીએ તો ખાસ કરીને સડન વેઇટ ગેઇન થવું, એબ્ડોમિનલ ઓબેસિટી જે કહેવાય, પેટ પર ચરબીનો વધારો થવો, ધીમે ધીમે સડનલી આગળ ફ્લો સરસ આવતો હતો પણ હવે પીરિયડનો ફ્લો છે એ એકદમથી ઓછો થઈ જવો, તો આ સાયલેન્ટ ચિહ્નો કહી શકાય કે જે આગળ જતાં પીસીઓડીમાં પરિણમી શકે છે. ઇન્ટરનેટ પર ડાયટની ઘણી સલાહ મળે છે, શું સાચે દૂધ અને ઘઉંની રોટલી બંધ કરવાથી હોર્મોન બેલેન્સ થઈ જાય છે? બંધ કરવાની તો જરૂરિયાત નથી, પણ દૂધ અને ઘઉંની રોટલીથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધે છે. પીસીઓડીમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય છે, જેના કારણે એબ્ડોમિનલ ઓબેસિટી વધે છે. એબ્ડોમિનલ ઓબેસિટી એટલે કે આપણે જોયું કે વેઇટ મેનેજમેન્ટ કરીએ અને વેઇટ કંટ્રોલ કરીએ તો આપણે પીસીઓડીને રિવર્સ કરી શકીએ છીએ. સો ઓછું કરવાથી આપણે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઘટાડી શકીએ છીએ અને પીસીઓડીમાં આપણને ફાયદો કરી શકે છે. જરૂરિયાત માટે એવરેજ 8 કલાકની ઊંઘ કરવી જરૂરી છે. અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ કે બધા ફોનમાં સ્ક્રીન એક્સપોઝર અને સ્ક્રીન ટાઈમ જ રાત્રે જોતા હોય છે. લોકો 10 થી 2 ની વચ્ચે સુવાનું નહીં, લોકો 1-2 વાગે તો સુવાનું પ્રિફર કરે છે. તો એ બધું છે એ ક્યાંક ને ક્યાંક શરીરને નુકસાનકારક હોય છે અને એના કારણે પણ સ્લીપ ઇમ્બેલેન્સ થાય, સ્લીપ ડિપ્રાઇવેશનના કારણે પણ હોર્મોનનું ઇમ્બેલેન્સ થતું હોય છે. ચોથી વાત કરું તો સ્ટ્રેસ મેનેજમેન્ટ. તો અત્યારની આપણી લાઈફસ્ટાઈલ છે એ બહુ સ્ટ્રેસફુલ છે બધાની જ. તો સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે આપણે યોગા કરી શકાય, જેમ કે યોગાથી શરીરમાં બધા હોર્મોન છે એ બેલેન્સ થાય છે. આપણા સ્ટ્રેસ હોર્મોન ખાસ કરીને કોર્ટિસોલ જે કહેવાય તો એનું લેવલ ઘટે છે. આના સિવાય મેડિટેશન કરી શકાય, એનાથી બી માઇન્ડ છે એ શાંત પડે છે. તો ઓવરઓલ આટલા એટલીસ્ટ હેલ્ધી લાઇફસ્ટાઇલ ચેન્જીસ આપણે પીસીઓડીની જેમને છે ઓલરેડી પીસીઓડી એ લોકોએ આટલા ચેન્જીસ ફરજિયાત કરવા છે. ખૂબ ખૂબ આભાર મેડમ. બહુ ગુજરાતી સરળ ભાષામાં મેડમે આપણે પીસીઓડી વિશે સમજાવ્યું છે. પીસીઓડીમાં વજન ઉતારવા માટે અને જીમમાં પરસેવો પાડવો જરૂરી છે કે પછી 30 મિનિટ સાદી ચાલ અને યોગ પણ કામ કરી શકે છે? જીમમાં જ પરસેવો પાડવો એવું જરૂરી નથી, પણ 30 મિનિટનું વોકિંગ કરવાથી પણ ફાયદો થાય છે. અને યોગા તો બેસ્ટ કહેવાય. શરીરના હરેક હોર્મોનના બેલેન્સ માટે યોગા ઇઝ ધ બેસ્ટ. સ્પેશિયલી પીસીઓડી માટે ને યોગાના પોઝિસ પણ અલગ હોય છે, અલગ અલગ પ્રોબ્લેમ માટે.
સો યસ 30 મિનિટનું વોકિંગ અને યોગા આટલું પણ પૂરતું કહી શકાય. બાયોલોજિક ક્લોક શું છે મેડમ? ને કેરિયર ચક્કરમાં આજે 30-35 વર્ષે પ્રેગ્નન્સી પ્લાન કરવાની કેટલી રિસ્કી બની શકે છે? તો એના વિશે અમારા દર્શકોને એક આપણી સરળ ભાષામાં કાઠિયાવાડી લેંગ્વેજમાં સમજાવવાની કોશિશ કરશો? શ્યોર. બાયોલોજિકલ ક્લોકની વાત કરીએ ને તો એક સ્ત્રી માટે પ્રેગ્નન્સી પ્લાન કરવા માટે બેસ્ટ ઉંમર છે 20 થી 30ની વચ્ચે, કેમ કે એ દરમિયાન સ્ત્રી બીજની સંખ્યા પણ સારી હોય છે અને સ્ત્રી બીજની ક્વોલિટી પણ સારી હોય છે. 30 વર્ષથી ઉપર અને ખાસ કરીને 35થી ઉપર જ્યારે એજ જાય ને ત્યારે સ્ત્રી બીજની સંખ્યા પણ ઘટે છે અને સ્ત્રી બીજની ક્વોલિટી પણ નબળી પડે છે. એટલે જેટલી લેટ એજમાં પ્રેગ્નન્સી પ્લાન કરે એટલું પ્રેગ્નન્સી ન રહેવાના પ્રોબ્લેમ, પ્રેગ્નન્સી રહી ગયા પછી અબોર્શન થઈ જવાના પ્રોબ્લેમ અને એ બધું એક હાઈ રિસ્ક પ્રેગ્નન્સી આવવાના પ્રોબ્લેમને એવું બધું થઈ શકે છે. સો બેટર છે કે 20 થી 30ની વચ્ચે પ્રેગ્નન્સી પ્લાન કરી લેવી જોઈએ. હવે આજકાલના સમયમાં એવું છે કે યુવતીઓ છે એ ઓલરેડી આપણું એજ્યુકેશન બધું પૂરું થાય ત્યાં સુધીમાં જ નિયર બાય 30 પહોંચી ગયા હોય છે. સો એજ્યુકેશન પૂરું થાય પછી લેટ મેરેજીસ થતા હોય છે. લેટ મેરેજ પછી પણ એવું હોય છે કે શરૂઆતમાં અમારે રિસ્પોન્સિબિલિટી નથી લેવી, શરૂઆતમાં લાઈફ એન્જોય કરવી છે, તો મેરેજ થઈ ગયા પછી પણ ઘણા વર્ષ સુધી એ લોકો પ્લાન નથી કરતા હોતા અને જ્યારે ઓલરેડી એ પ્લાન કરવાનું વિચારે છે ત્યારે ઓલરેડી લેટ થઈ ગયું હોય છે. સો ઇન્ફર્ટિલિટીના ઇસ્યુ અત્યારે સમાજમાં વધી જવાનું કારણ જ એ જ છે કે ફિમેલ છે એમનું એજ્યુકેશન લેટ પૂરું થાય છે, મેરેજીસ લેટ થાય છે અને પ્રેગ્નન્સીનું પ્લાનિંગ લેટ થાય છે. એટલે પર્સનલી મારું એવું માનવું છે કે ઇવન કરિયર ઓરિએન્ટેડ હોવા છતાં પણ બધું સાથે લઈને ચાલવું જોઈએ. એક કામના લીધે બીજું કામ અટકવું ન જોઈએ અને યોગ્ય ટાઈમે યોગ્ય કામ થઈ જવું જોઈએ. સો બંને વસ્તુને બેલેન્સ રાખવી જરૂરી છે. ખાસ કરીને અત્યારે જે કરિયર ઓરિએન્ટેડ એમ્બિશિયસ જે યુવતીઓ છે તો એના માટે એવું જ છે કે લેટ જ મેરેજ અને લેટ જ પ્રેગ્નન્સી પ્લાન કરવી પડે છે, એનું કામ એવું છે. તો એના માટે અત્યારે સાયન્સ તરફથી એ મેડિકલ સાયન્સમાં એ બી એક ઓપ્શન અવેલેબલ છે કે એ પોતાનું સ્ત્રી બીજ અથવા તો મેલ છે તો એ પોતાનો સ્પર્મ છે એને પ્રિઝર્વ કરીને રાખી શકે છે, એની પ્રિઝર્વ બેંક પણ હોય છે. તો આ એક વધારાનો એક ઉપયોગી પોઈન્ટ મેં કીધું એવું કહી શકાય. યસ. આજે આપણે કહેવાય ને કે આ વાત બહુ બધા લોકોને ખ્યાલ નથી હોતો, પણ આજે આપણે મેડમના માધ્યમથી જાણવાની કોશિશ કરી અને બધા લોકોને જીવનમાં આજે એમ કહેવાય ને કેરિયર ઓરિએન્ટેડ લોકોને બધાને કામ આવે એવી છે. તો આવી જ રીતે હજી બી આપણે ક્વેશ્ચન મેડમ પાસે વધારેમાં વધુ પૂછશું. તો હજી એક મેડમ અમારો ક્વેશ્ચન હતો કે બાળક ન રહેતું હોય તો શું માત્ર સ્ત્રી તપાસ જવાબદાર હોય છે કે પુરુષના શુક્રાણુ ગુણવત્તા ઘટવા પાછળ પણ મુખ્ય કારણ હોય છે? બાળક ન રહેવા પાછળ સ્ત્રી એક જ જવાબદાર નથી હોતી, પુરુષના કારણો પણ હોઈ શકે છે. ઘણા બધા રીઝન હોય છે ત્યારે પ્રેગ્નન્સી રહેવામાં પ્રોબ્લેમ થાય છે. જેમ કે સ્ત્રી બીજનું અંડાશયમાં પ્રોપર બનવું ન બનવું, સ્ત્રી બીજનું ન નીકળવું અથવા તો ક્યારેક નળી બ્લોક હોય તો નળીનું ફેક્ટર પણ હોય છે. ઘણીવાર આ બધું તો બરાબર ચાલે છે પણ જે સ્ત્રી બીજ અને શુક્રાણુ મળે ત્યારે ગર્ભ બને છે તો મેલ ફેક્ટર પણ એટલું જ મહત્વનું છે. જેમ કે મેલના સ્પર્મ છે એ ઓછા હોવા અથવા તો સ્પર્મ છે સારી ગુણવત્તાવાળા ન હોવા, એટલે કે એની મોટિલિટી ઓછી હોવી અથવા તો સારા સ્ટ્રક્ચરવાળા સ્પર્મ ઓછા હોવા, એબનોર્મલ બંધારણવાળા સ્પર્મ વધારે હોય તો મેલ ફેક્ટર પણ એટલું જ મહત્વનું છે. આ જે સ્ત્રી બીજ અને સ્પર્મ મળે છે અને જે ગર્ભ બને છે એ ગર્ભાશયના અંદરના પડમાં સ્થાપિત થાય છે. તો ગર્ભાશયના અંદરના પડનું પ્રોપર બનવું પણ એટલું જ જરૂરી છે, જે હોર્મોન બેલેન્સમાં હોય ત્યારે બને છે. સો આ બધા ફેક્ટર જ્યારે સાથે મળીને કામ કરે ને ત્યારે નેચરલી પ્રેગ્નન્સી રહેતી હોય છે. એટલે ખાલી સ્ત્રીવાળું જ ફેક્ટર સ્ત્રી જવાબદાર છે એવું નથી, સ્ત્રી અને મેલ ફેક્ટર પણ એટલું જ મહત્વનું છે. ખાસ કરીને પુરુષોમાં શુક્રાણુ ગુણવત્તા ઘટવા પાછળ મુખ્ય કયા કારણો જવાબદાર હોય છે? પુરુષોમાં શુક્રાણુની ગુણવત્તા ઓછી થવા પાછળની વાત કરીએ તો વ્યસન, બરાબર. સો તંબાકુ છે, જે માવા લેતા હોય છે, ફાકીના વ્યસન હોય છે, સ્મોકિંગ છે, ઘણા આલ્કોહોલ બી લેતા હોઈ શકે. સો આ બધા વ્યસનના કારણે સ્પર્મની સંખ્યા પણ ઘટે છે, એની ગુણવત્તા પણ ઘટે છે. આના સિવાય સેકન્ડ છે સેડેન્ટરી લાઇફસ્ટાઇલ, એટલે કે બેઠાડું જીવન. અત્યારનું આપણું કામ છે તો ઓવરઓલ બધાની જોબ એવી જ છે કે જે બેઠાડું છે અને એક્ટિવલી શરીર જેટલું એક્ટિવ રહે ને જેટલું સક્રિય રહે એટલું એના પર બી એની ગુણવત્તા પર બી એમાં ફાયદો થાય છે. સો રેગ્યુલર એક્સરસાઇઝ ને એ બધું બી મેટર કરે છે.
થર્ડ છે પૂરતા પ્રમાણમાં ઊંઘ ન લેવી. તો યસ, એવી લાઈફસ્ટાઈલમાં એક એ ડિસ્ટર્બન્સ પણ એની ગુણવત્તા પર અસર કરે છે. ઘણાની જોબ પણ એવી છે કે જેમાં રેગ્યુલરલી નાઇટ ડ્યુટી હોય છે, તો એમને બી ઘણીવાર અમે રિપોર્ટ જોઈએ તો એમના સ્પર્મની ગુણવત્તા છે એ ઘટેલી દેખાઈ આવે છે. અને અનહેલ્ધી ડાયટ છે, તો આપણે જોયું છે કે અત્યારે જંક ફૂડ ને એ બધું ખૂબ જ વધી ગયું છે, તો એના કારણે પણ શુક્રાણુની ગુણવત્તા પર અસર પડે છે. આજે ટેકનોલોજીનો બધા ખૂબ પ્રમાણમાં ઉપયોગ કરે છે, લેપટોપ, ફોન, તો આ આપણા શુક્રાણુને કઈ રીતે નુકસાન પહોંચાડે છે? રેડિયેશન બી નુકસાન કરી શકે છે. અને એના સિવાય ટેકનોલોજીનો ઉપયોગ અને ફોનની વાત કરીએ તો એઝ આઈ સેડ કે સ્ક્રીન જોયા કરીએ અનલિમિટેડ, તો એ ઇનડાયરેક્ટલી આપણી સ્લીપને ડિસ્ટર્બ કરે જ છે, તો એ રીતે બી પ્રોબ્લેમ કરી શકે છે. પીસીઓડી હોવા છતાં કુદરતી રીતે દવા વિના પ્રેગ્નન્સી રાખવા માટે લાઈફસ્ટાઈલમાં કયા 3 મોટા ફેરફાર કરવા જોઈએ? આમ તો આપણે ડિટેલમાં જાણી જ લીધું છે. રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ, એક મોટો ફેરફાર એ કહી શકાય. કન્સિસ્ટન્ટલી કરવી જોઈએ. 4-5 દિવસ કરીને પછી બંધ કરી દેવાથી કોઈ ફાયદો નથી થતો, પણ એક ડેઇલી લાઈફનો એક પાર્ટ બનાવવો જોઈએ. સેકન્ડ છે કે હેલ્ધી ડાયટ, એ આપણે આગળ ડિસ્કસ કર્યું છે કે જંક ફૂડ અવોઇડ કરવું, સુગર ઓછી લેવી, પ્રોસેસ્ડ અને પેક્ડ ફૂડ ઓછું લેવું, અને હેલ્ધી ડાયટ જેમ કે ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે, ડ્રાય ફ્રૂટ છે, કઠોળ છે, તો ઘરનું જમવાનું પ્રિફર કરવું જોઈએ. પહેલાંના સમયમાં આ બધા કેસીસ ઓછા હતા, એનું મેઇન રીઝન એ બી છે કે પહેલાં બધા હેલ્ધી જ ખાતા હતા, અને અત્યારે આ બધું અનહેલ્ધી ડાયટ વધી ગયો છે, એટલે આ બધા ઇસ્યુ પણ વધી ગયા છે. અને થર્ડ છે સ્ટ્રેસ મેનેજમેન્ટ અને સ્લીપ મેનેજમેન્ટ, પ્રોપર સ્લીપ લેવી. લોકો આઈવીએફના નામથી ડરે છે. શું આઈવીએફથી જન્મેલું બાળક નોર્મલ જેવું હોય છે? આઈવીએફથી જન્મેલું બાળક છે બિલકુલ નોર્મલ જેવું જ હોય છે. આઈવીએફમાં ખાલી સ્ત્રી બીજ અને શુક્રાણુને જે મળવાની જે પ્રોસેસ થાય છે એ જ આઈવીએફની લેબમાં થાય છે. એટલે જે એક સ્ત્રીના ગર્ભાશયના વાતાવરણને અનુકૂળ એનું સિમિલર જે એટમોસ્ફિયર હોય એ રીતે આઈવીએફ લેબનું સ્ટ્રક્ચર હોય છે, અને એ સ્ત્રી બીજ અને શુક્રાણુના મિલનની પ્રોસેસ ખાલી આઈવીએફ લેબમાં થાય છે. પછી જે એમ્બ્રિયો બને છે એને માઇક્રોસ્કોપમાં જોવામાં આવે છે, એમ્બ્રિયોલોજિસ્ટ ચેક કરતા હોય છે કે હેલ્ધી એમ્બ્રિયો કેટલા છે, કેટલા મૂકવા છે, એ બધું પેશન્ટ સાથે ડિસ્કસ થાય, અને એ જ એમ્બ્રિયોને એટલે કે ગર્ભને સ્ત્રીના શરીરમાં ગર્ભાશયમાં મૂકવામાં આવે છે. સો આગળ પ્રેગ્નન્સી પણ સ્ત્રીના શરીરમાં ગર્ભાશયમાં જ આગળ વધે છે. એટલે યસ, જે આઈવીએફમાં જે બાળક હોય એ બી નોર્મલ બાળક જેવું જ હોય છે. હવે એક ગેરમાન્યતા એવી પણ હોય છે કે આઈવીએફ એટલે તો બીજાનું બાળક, તો એ લીગલ ઇસ્યુ કહેવાય. તમને પૂછ્યા વગર ક્યારેય કોઈનું બીજાનું સ્ત્રી બીજ કે બીજાનો શુક્રાણુ ક્યારેય યુઝ ના કરે. એટલે એ હોય છે તો બી તમારી કન્સેન્ટ સાથે જ આગળ વધતા એવા સિવિયર કોઈ કોમ્પ્લિકેટેડ કેસીસમાં. અધરવાઇઝ આઈવીએફ વાળું બાળક છે તમારું જ બાળક હોય છે. ખાલી સ્ત્રી બીજ શુક્રાણુની મેં કીધું એમ કે મિલનની પ્રોસેસ ખાલી લેબમાં થાય છે, બાકી બધું આ રીતે જ હોય છે. સો યસ, એ નોર્મલ બાળક જેવું જ બાળક હોય છે. યસ, આપણે એમ કહેવાય ને આઈવીએફની જે માન્યતામાંથી આપણે મેડમે સાચી હકીકત કહી ને આજે આપણે એમ કહેવાય ને કે સાચી માહિતી પ્રદાન કરી છે. ત્યારે હજી બી એક ક્વેશ્ચન છે કે જો કોઈ સ્ત્રીનું વજન વધારે 80-90 કિલો હોય તો શું તે પહેલાં વજન ઉતારવું જોઈએ કે પ્રેગ્નન્સી પ્લાન કરી શકે? જ્યારે વજન ખૂબ વધારે હોય તો આગળ જતાં પ્રેગ્નન્સીને લગતું બીપી આવવાની શક્યતા, પ્રેગ્નન્સીને લગતું ડાયાબિટીસ આવવાની શક્યતા, પ્લસ બીજા બી ઘણા કોમ્પ્લિકેશન્સ થઈ શકે છે. સો આપણી એક પ્રેગ્નન્સી છે એ આગળ જતાં હાઈ રિસ્ક પ્રેગ્નન્સી થઈ જાય, તો બેટર કે બેસ્ટ એડવાઇસ એ રહેશે કે તમે વેઇટ કંટ્રોલ કરી અને પછી તમે પ્લાન કરો તો આપણે આ હાઈ રિસ્ક ફેક્ટરને હટાવી શકીએ છીએ. સો યસ, વેઇટ મેનેજમેન્ટ કરી અને પછી આગળ પ્રેગ્નન્સી પ્લાન કરવી જોઈએ. પ્રેગ્નન્સી પહેલાંના 3 મહિના મિસકેરેજ ગર્ભપાત થવાના ચાન્સ વધુ કેમ હોય છે? તેમાં કઈ ભૂલો ટાળવી જોઈએ આપણે? સામાન્ય ભાષામાં વાત કરું ને તો શરૂઆતના 3 મહિના જે પ્રેગ્નન્સીની જે ગાંઠ હોય ને એ એક તાજી ગાંઠ કહેવાય. એટલે કોઈ પણ અબોર્શન થાય છે એ 3 મહિના થવાની શક્યતા ખૂબ જ વધારે હોય છે. હવે આમાં શું ટાળવું જોઈએ? તો એક છે બિનજરૂરી અને ખરાબ ખાડા ખબડાવાળા રસ્તા પર ટ્રાવેલિંગ કરવાનું અમે અવોઇડ કરવાનું કહેતા હોઈએ છીએ. સેકન્ડ, રિલેશન રાખવાની સ્ટ્રિક્ટલી શરૂઆતના 3 મહિના મનાઈ કરતા હોય છે, બિકોઝ વીર્યમાં પણ એવા કેમિકલ્સ હોય છે જેને પ્રોસ્ટાગ્લેન્ડિન્સ કહેવાય છે કે જે દુખાવો પાડી શકે અને અબોર્શન કરી શકે છે. સો એ પણ શરૂઆતના 3 મહિના સ્ટ્રિક્ટલી મનાઈ કરતા હોય છે. અને થર્ડ કે અમુક ડાયટ કે જે સામાન્ય ભાષામાં કહીએ કે ગરમ પડી શકે છે, જેમ કે પપૈયું છે, પાઇનેપલ છે, તો એવો ખોરાક લેવાની પણ
મનાઈ કરતા હોય છે. આટલું બેઝિક આપણે સલાહ સૂચન અમે પ્રેગ્નન્સીની ફર્સ્ટ વિઝિટમાં પણ બધાને. શું વારંવાર સોનોગ્રાફી કરવાથી બાળક, મગજ કે શરીર પર કોઈ રેડિયેશનની અસર થાય છે? આ બિલકુલ તદ્દન ખોટી વાત છે, કેમ કે સોનોગ્રાફીના કિરણો છે એ પ્રેગ્નન્સીમાં સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. યસ, એક્સરે અને સીટી સ્કેનના જે રેડિયેશનના કિરણો છે એ નુકસાનકારક છે બાળકમાં, એના ડેવલપમેન્ટમાં, એટલે એ અમે અવોઇડ કરતા હોય છે. અધરવાઇઝ સોનોગ્રાફી છે એ પ્રેગ્નન્સીમાં સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. પ્રેગ્નન્સીમાં 2 વ્યક્તિ જેટલું ખાવું જોઈએ, આ વાત સાચી છે કે પછી માત્ર વજન અને ડાયાબિટીસ વધારવા માટે છે? ક્વોન્ટિટી મહત્વની નથી, ક્વોલિટી મહત્વની છે. એટલે ડબલ ખાવાથી ફાયદો થાય છે એવું નથી, પણ ક્વોલિટી મહત્વની છે. એટલે ન્યુટ્રિશિયસ ડાયટ હોવો જોઈએ કે જેમાં પૂરતા પ્રમાણમાં આયરન છે, કેલ્શિયમ છે, બધા મિનરલ્સ છે, વિટામિન્સ છે. તો હેલ્ધી અને ન્યુટ્રિશિયસ ડાયટ લેવો જોઈએ. ડબલ ખાવાથી કોઈ ફાયદો નથી થવાનો. એબનોર્મલ વેઇટ ગેઇન થવાથી આગળ જતાં બધા હાઈ રિસ્ક ફેક્ટર આવી શકે. સો બેટર કે મેં કીધું એમ કે ક્વોન્ટિટી નહીં પણ ક્વોલિટી. આજે લોકો ઘણા બધી ડ્રાય ફ્રૂટ એવોર્ડ કરતા હોય છે, તો ખરેખર આ બીમાર ન પડીએ એ માટે ખાવાના છે, બીમાર પડ્યા પછી ખાવા માટે નથી. તો બધાને લાઈફસ્ટાઈલમાં ફ્રૂટ ને ડ્રાય ફ્રૂટ એડ કરવા જ જોઈએ. છેલ્લી ઘડીએ સિઝેરિયન કેમ કરવું પડે છે? શું ગર્ભમાં બાળક ગળામાં આટી લે તો નોર્મલ ડિલિવરી શક્ય છે? ગળામાં નાળ એક વીંટાયેલી હોવા છતાં પણ નોર્મલ ડિલિવરી થઈ શકે છે. યસ, આ પ્રોસેસ દરમિયાન, ડિલિવરીના દુખાવા દરમિયાન જો એ નાળ ખેંચાય છે અને ખેંચાવના કારણે બાળક મૂંઝાય છે, બાળકના ધબકારા ઓછા થાય છે, જેને અમારી ભાષામાં ફિટલ ડિસ્ટ્રેસ કહેવાય છે, તો એવું બાળકને જ્યારે જોખમ છે તો બાળકને બચાવવા માટે થઈને આવા ફેક્ટર વચ્ચે નડે છે તો આપણે સિઝેરિયન કરવું પડી શકે છે. અધરવાઇઝ નાળ વીંટાયેલી હોવા છતાં પણ નોર્મલ થઈ શકે છે. હવે છેલ્લી ઘડીએ સિઝેરિયનની વાત કરીએ તો કોમન કારણોની વાત કરું ને તો જ્યારે બાળકના હેડનો ડાયામીટર અને માતાના પેલ્વિસનો ડાયામીટર જ્યારે મેચ નથી થતો, તો અમારી ભાષામાં એને અરેસ્ટ ઇન સેકન્ડ સ્ટેજ ઓફ લેબર કહેવાય. તો ત્યારે છેલ્લી ઘડીએ આવી રીતે બાળક અટકે છે. આના સિવાય બાળકના હેડની પોઝિશન એબનોર્મલ હોય તો પણ છેલ્લી ઘડીએ બાળકનું અરેસ્ટ થાય છે, બાળક અટકે છે. આ સિવાય હેડ છે એ ફ્લેક્સ્ડ હોવું જોઈએ. જ્યારે ફ્લેક્સ્ડ હેડ સાથે બાળક આવે છે ને તો એનો આ જે ડાયામીટર છે એ ઓછો હોય, પણ જ્યારે ડિફ્લેક્સ્ડ હેડ હોય તો આ જે આખો ડાયામીટર છે ને એ વધારે હોય, તો ત્યાંથી પેલ્વિસમાંથી પસાર થવું છે એ અઘરું થઈ જાય. એટલા માટે ઘણીવાર ત્યાં અરેસ્ટ થતો હોય છે. આના સિવાય છેલ્લી ઘડીએ સિઝેરિયન થવાના રીઝનમાં ફિટલ ડિસ્ટ્રેસ કે જેમાં બાળક મૂંઝાય છે, બળ કરી ગયું છે, તો આ બધા છેલ્લી ઘડીએ સિઝેરિયન થવાના કોમન કારણો કહી શકાય. યસ, સમાજમાં ઘણી બધી માન્યતા હોય છે કે આજે એમ કહેવાય ને કે લોકો એવી વાતો કરતા હોય છે કે એન ઘડીએ સિઝેરિયનનો પ્લાનિંગ કરવા પડતા હોય છે. તો ખરેખર આ વાસ્તવિકતા સાથે કેટલું સત્ય જોડાયેલું છે? ઘણા બધા લોકો ઘણી બધી જગ્યાએ હોસ્પિટલ બદનામ થતી હોય છે કે આજે લોકો એવું કહેતા હોય છે કે આ હોસ્પિટલ પૈસા માટે થઈને સિઝેરિયન વધારે પ્રેફર કરતા હોય છે, નોર્મલ ડિલિવરીનો ડૉક્ટર આગ્રહ નથી રાખતા. તો આ ખરેખર માન્યતા કેટલા અંશે હકીકત છે? ડૉક્ટર તરીકે વાત કરું તો અમારો પર્પઝ એ હોય છે કે એન્ડ ઓફ ધ ડે કે એન્ડ ઓફ ધ નાઇટ વોટ એવર, બટ હેલ્ધી બાળક અને હેલ્ધી મધર, રાઈટ? જ્યારે બધી પ્રોસેસ સરસ ચાલે છે કે ડિલિવરીનો દુખાવો યોગ્ય ટાઈમે ઉપડવો, દુખાવા સાથે ગર્ભાશયના નીચેના મુખનું પ્રોપર ખુલવું, એનું મુખનું પાતળું થવું, એ સાથે બાળકનું માથું નીચે ખસવું, આ બધી પ્રોસેસ, આખી પ્રોસેસ દરમિયાન બાળકના ધબકારા મેન્ટેન રહેવા અને બધું સરસ રીતે ચાલે તો અમે નોર્મલ ડિલિવરી તરફ આગળ વધીએ જ છીએ. પણ આ બધા સ્ટેપ્સ પર ક્યાંય પણ કંઈ અટકે છે કે પ્રોપર દુખાવો નથી ઉપડતો, અથવા તો મુખ નથી ખુલતું, અથવા બાળક મૂંઝાણું છે, મળ કરી ગયું છે, તો એવા યોગ્ય ટાઈમે અમારે યોગ્ય નિર્ણય લેવો પડે છે કે જેથી કરીને માતા અને બાળક છે એનું આઉટકમ હેલ્ધી હોવું જોઈએ. આ મારું માનવું છે. મેડમ, હું તમારી પાસેથી એક જવાબ લેવા માગું છું કે શું તમારી પ્રેક્ટિસ દરમિયાન તમારી એમ કહેવાય ને કે ઓપરેશન થિયેટર લાઈફ દરમિયાન સૌથી વધારે નોર્મલ કેસ તમે પ્રેગ્નન્સી કર્યા છે કે સિઝેરિયન? પહેલાંના સમયની કમ્પેરિઝનમાં વાત કરીએ તો અત્યારે નોર્મલ કરતાં સિઝેરિયનનો રેટ વધી ગયો છે. હું જે સાચું હોય એ કહેવાવાળું માણસ છું. હવે એનો રેટ વધી ગયો છે તો દેટ ડઝન્ટ મીન કે ડૉક્ટર જ સિઝેરિયન કરે છે, પણ સ્ત્રીઓની લાઈફસ્ટાઈલ ખરાબ થઈ છે.
પહેલાની સ્ત્રીઓ છે એ કામ એટલું કરતી કે જેથી કરીને એનું શરીર એકદમ કસાયેલું હોય, રાઈટ? તો યોગ્ય ટાઈમે દુખાવો પડવો, યોગ્ય ટાઈમે મુખનું ખુલવું, આ બધી પ્રોસેસ એના નીચેના લિગામેન્ટ, જેમ કે પહેલા નીચે બેસીને સ્ત્રીઓ પોતું પણ મારતા, તો એના લીધે પણ ડ્યુરિંગ લેબર, ડ્યુરિંગ પ્રેગ્નન્સી એ બધા નીચેના લિગામેન્ટ્સ ને એ બધા પ્રિપેર થતા હોય છે. તો એ બધું કામ અત્યારે ઊભા પોતા મારે છે, હેલ્પર આવે છે ઘરે, તો એ બધું સક્રિયતા ઘટી ગઈ છે. એટલે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ પણ ક્યાંક ને ક્યાંક અસર કરે છે. એવું જ નથી કે યસ ડૉક્ટર જ સિઝેરિયન કરે છે, પણ અત્યારની લાઈફસ્ટાઈલ એવી છે કે અટકી જાય છે નોર્મલ ડિલિવરીનો. અત્યારે પણ અમે ઓપીડીમાં કેસીસ જોતા હોય તો ઓપીડીમાં કે હોસ્પિટલમાં જે કેસીસ આવતા હોય તો જે ખેતીવાડીનું કામ કરે છે કે જે મજૂરીવાળી જિંદગી જીવે છે તો એની ડિલિવરી યોગ્ય રીતે સરળતાથી થઈ જાય છે. પણ જેની જોબ, જેમ કે મારા જેવી જ છે કે મારે બી અહીંયા આવીને બેસવાનું જ છે કે એ રીતે બેસવાનું ને ઊભાનું જ કામ છે, તો જે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ અને આપણી જોબ અત્યારે કોમનલી બધાની એવી જ છે, તો એ જે રેગ્યુલર એક્સરસાઇઝ નથી કરતા તો એમાં આ બધા ફેક્ટર નડે છે અને એમાં સી સેક્શનનો રેટ વધે છે. સો એ પેશન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ પણ છે, એવું નહીં કે ડૉક્ટરો જ સિઝેરિયન કરે છે. યસ, કહેવાય ને ગુડ માહિતી આપી છે મેડમ. ક્યારે એવું બન્યું છે મેડમ તમારી ઓપીડી દરમિયાન કોઈ સાસુએ આવીને પૂછ્યું હોય કે ના મારી વહુને તો દીકરો જ જોઈએ છે, એવી કોઈ દવા આપો? બહુ બધા પૂછે છે, ઘણા બધા પૂછતા હોય છે, બટ સાયન્ટિફિકલી ખરેખર એટલું પ્રૂવન એવું કંઈ છે નહીં કે આવી કોઈ દવા હોતી નથી કે એ દવા આપવાથી આ જ આવે, બાબો જ આવે કે બેબી આવે. ઇવન અત્યારના સમયમાં તો જેમને આગળ દીકરો છે એ બેબી માટે બી પૂછે છે, પણ યસ સાયન્ટિફિકલી એવી કોઈ દવા નથી હોતી. અને બીજેથી તમે લેતા પણ હોય છે તો એ બધો એક ગેરમાન્યતા છે. દવા લેવાથી કાં તો આ આવવાનું છે કે આ આવવાનું છે, એટલે દવા લીધી અને કદાચ આ આવી ગયું તો એમના મનમાં એવું હોય છે કે યસ આ દવા લીધી એટલે જ આવું આવ્યું છે. ઘણા બધા એવા બી છે, ઇવન મારા બી ઘણા રિલેટિવ છે કે જેમને મેડિસિન ને બધું લેવા છતાં પણ એમને જે જોઈતું એ નથી આવ્યું, એટલે ખરેખર એક આવું હોતું નથી, આવી કોઈ દવા નથી હોતી. ક્યારેય એવા કોઈ કેસ આવ્યા છે કે મારે સિઝેરિયન કરાવવું છે કારણ કે મારા હસબન્ડની ડેટ કે મારા બર્થડેની ડેટ, એનિવર્સરીની ડેટ આ છે તો એ જ દિવસે અમારે બાળક જોઈએ છે, આવા કોઈ કેસ બનતા હોય છે તમારી ઓપીડી દરમિયાન? બિલકુલ આવે છે. અત્યારે આપણે અર્બન એરિયામાં જે કહીએ ને, ગામડામાં આવો ટ્રેન્ડ ઓછો હોય, બટ યસ અર્બન એરિયામાં આવા કેસીસ આવતા જ હોય છે કે એનિવર્સરી છે તો એ દિવસે કરાવવું છે, આમનો હસબન્ડ કે વાઈફનો બર્થડે છે તો અમારે આ જ ડેટે કરાવવું છે. અને એમાં ખાસ કરીને જે ફૂલ ટર્મ પ્રેગ્નન્સી થાય પછી એ અમે એમની ઈચ્છા પૂરી કરી શકીએ, બટ યસ પ્રીટર્મ ના કરી શકીએ. ઘણા એવી બી ડિમાન્ડ કરે કે હજી બાળક મેચ્યોર એ ના થયું હોય, જેમ કે ડિલિવરીની જે તારીખ હોય એને 40 અઠવાડિયા કહેવાય, રાઈટ? તો જ્યારે 37 અઠવાડિયા પૂરા થાય દેટ ઇઝ ફૂલ ટર્મ પ્રેગ્નન્સી. હવે 37 અઠવાડિયા પહેલાં પણ આવી ડિમાન્ડ કરે તો હું એને અમારી ભાષામાં બધું સમજાવું છું, એમની ભાષામાં સમજાવવાની કોશિશ કરું છું કે જો એમના ફેફસા મેચ્યોર નથી હોતા અને ઇટ્સ અ પ્રી ટર્મ ડિલિવરી ને બાળકને રિસ્ક હોય, એનઆઈસીયુમાં એડમિશન થાય, તો યસ ફૂલ ટર્મ હોય તો એમની ઈચ્છાઓ અમે પૂરી કરીએ છીએ અને બિલકુલ આવા પેશન્ટો આવે જ છે. યસ, અર્બન એરિયામાં આવે છે. યસ. આજકાલ પેનલેસ ડિલિવરીનો ક્રેઝ સોસાયટીમાં વધુ જોવા મળે છે. શું ઇન્જેક્શનથી ભવિષ્યમાં કમરનો દુખાવો કાયમી માટે રહી જાય છે? ના, ઇન્જેક્શનથી કમરનો દુખાવો રહી જાય છે એ ખોટી એક માન્યતા છે. પેઇનલેસ ડિલિવરીમાં મેં પણ ઘણી પેઇનલેસ ડિલિવરીઓ કરાવેલી છે, જેમાં ખાસ એનેસ્થેટિસ્ટ પોતે આવીને એપિડ્યુરલ એનાલ્જેસિયા આપતા હોય છે, જેમાં સ્પાઇનમાં જે ખાસ એપિડ્યુરલ સ્પેસ હોય ને એમાં અમુક ઇન્જેક્શન ઇન્જેક્ટ કરતા હોય છે કે જેથી કરીને જે ગર્ભાશયના જે પેઇનના રિસેપ્ટર્સ છે એને બ્લોક કરી આપે છે. એટલે ડિલિવરીના દુખાવા દરમિયાન જે પેઇન થાય છે એ પેઇનના રિસેપ્ટર્સને બ્લોક કરે છે. દેટ્સ વાય ડિલિવરીનો અનુભવ છે એક આનંદદાયક અનુભવ હોઈ શકે છે. શરૂઆતમાં થોડુંક પેઇન એમને બિયર કરવું પડે છે, પણ જે મેઇન સૌથી ભયંકર જે પેઇન કહેવાય એ પેઇનને આપણે એપિડ્યુરલ એનાલ્જેસિયાથી અટકાવી શકીએ છીએ અને એનાથી ફ્યુચરમાં કમરનો દુખાવો રહી જાય છે એ ખોટી માન્યતા છે. યસ. વ્હાઇટ ડિસ્ચાર્જ, સફેદ પાણી પડવું એ શું ગંભીર બીમારી છે કે ક્યારેય ડૉક્ટર પાસે દોડીને જવું જોઈએ એના માટે? સફેદ પાણી પડવું એ એક વજાઇનલ ઇન્ફેક્શનની નિશાની હોઈ શકે છે, જેમાં ખાસ કરીને ચિહ્નોની વાત કરીએ તો જ્યારે ખૂબ વધારે પડતું પાણી પડે, વાસ મારતું પાણી પડે છે, સાથે ખંજવાળ આવે છે, તો આવું જ્યારે થાય છે તો તમારે ગાયનેકોલોજિસ્ટને કન્સલ્ટ કરવું જોઈએ.
જેમાં અમે એક્ઝામિનેશન કરીને જોતા હોઈએ છીએ કે ઇઝ ઇટ અ ફંગલ ઇન્ફેક્શન, ટાઈપ ઓફ ડિસ્ચાર્જ ઉપરથી કે ઇઝ ઇટ અ ફંગલ ઇન્ફેક્શન કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, અને અકોર્ડિંગ ટુ દેટ અમે ટ્રીટમેન્ટ કરતા હોઈએ છીએ. ઘણીવાર નેચરલી પણ નોર્મલી પણ થોડુંક પાણી પડી શકે, જે ઓવ્યુલેશન થાય ને સ્ત્રી બીજ નીકળવાના દિવસોની આજુબાજુ સામાન્ય પાણી પણ પડી શકે છે. પણ અમે જે 3 જે ચિહ્નોની વાત કરી તો એવું કંઈક એસોસિએટેડ હોય તો તમારે ગાયનેકોલોજિસ્ટને કન્સલ્ટ કરવું જોઈએ. મોનોપોઝ 45 વર્ષ પછી જ્યારે માસિક બંધ થાય ત્યારે થતી અકળામણના હોટ ફ્લેશ, અચાનક ગરમી લાગવી, આવા બધા ચિહ્નો જોવા મળતા હોય છે, તો કે એ કેવી રીતે આપણે મેનેજ કરવા જોઈએ? જ્યારે મેનોપોઝ આવે છે સ્ત્રીને તો એમના શરીરમાં અંડાશયમાં હોર્મોન કામ કરતા બંધ થાય છે. જે હોટ ફ્લેશિસ આવે છે ને એ ઇસ્ટ્રોજન કામ કરતા બંધ થાય છે, એના કારણે આવે છે, જેમાં સડનલી ફેસ છે એકદમ ગરમ લાગવા લાગે, ઘણાને નાઇટ સ્વેટ થાય કે અડધી રાત્રે ઊભું થઈ જવું પડે ઊંઘમાંથી, પસીનો છૂટી પડે. તો બેઝિક સામાન્ય વાત કરું તો હવે આ એજ ગ્રુપમાં પહોંચ્યા પછી સ્ત્રીએ પોતાની સંભાળ વધારે રાખવી જોઈએ. મેનોપોઝની એજમાં વધારે સંભાળ રાખવી જોઈએ, જેમ કે પોતાની જાતને સમય આપવો જોઈએ. અધરવાઇઝ સ્ત્રી છે એ પોતાના બાળકો, પતિ, એ બધાનું ટાઈમ ટેબલ સાચવવામાં જ આખી વ્યસ્ત રહેતી હોય છે અને પોતાના માટે સમય કાઢીને પોતાના ઉપર ધ્યાન નથી આપતી હોતી. પણ મેનોપોઝમાં પોતાને સમય આપવો જોઈએ. યોગા ને એવું બધું સ્ટાર્ટ કરવાથી, ફિઝિકલ એક્સરસાઇઝ એક્ટિવિટી સ્ટાર્ટ કરવાથી છે એ અમુક સારા હોર્મોન રિલીઝ થાય છે, એન્ડોર્ફિન રિલીઝ થાય છે, તો એ આ બધામાં ફાયદો કરે છે. આના સિવાય અમારું મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરું તો એક હર્બલ પ્રોડક્ટ છે, આઇસોફ્લેવન આવતું હોય છે, જે સોયાબીનનું એક્સ્ટ્રેક્ટ કહી શકાય. તો આઇસોફ્લેવન છે એ ઇસ્ટ્રોજન જેવું કામ કરે છે, એટલે અમે જેને વધારે સિમ્ટમ્સ હોય, ઓપીડી સુધી આવતા હોય તો એમને અમે આઇસોફ્લેવન પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. એનાથી બી રિલીફ ન મળે અને વધારે સિવિયર કેસીસ હોય તો ક્યારેક અમારે હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી પણ આપવી પડી શકે છે. હવે થોડીક આપણે કેન્સર ઉપર ચર્ચા કરીએ, કારણ કે અમારો મિશન છે કેન્સર મુક્ત ગુજરાત. તો એમાં થોડુંક અવેરનેસ આવશે તો આપણે એમ કહેવાય ને વધારે કેન્સરથી આપણે લોકોને બચાવી શકશું. તો સર્વાઇકલ કેન્સરની રસી કઈ ઉંમર સુધી લઈ શકાય? શું પરણી ગયા પછી આ રસી કામ કરે છે? આમ તો 9 વર્ષથી લઈ અને 45 વર્ષ સુધી પણ લઈ શકાય. આપણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHOની ગાઈડલાઇન પ્રમાણે 9 થી 14 વર્ષની દીકરીને હવે તો આપવામાં જ આવે છે. એટલે ઇમ્યુનાઇઝેશન શેડ્યુલમાં જ 9 થી 14 વર્ષની દીકરીને HPVની રસી આપીએ છીએ સર્વાઇકલ કેન્સરની. અધરવાઇઝ 15 થી લઈને 45 સુધી પણ લઈ શકાય. પણ બેસ્ટ રિઝલ્ટ છે એ મેરિડ લાઈફ ચાલુ થયા પહેલાં જો લેવામાં આવે ને તો એ બેસ્ટ રિઝલ્ટ આપે છે. બિકોઝ એ હ્યુમન પેપિલોમા વાયરસના ઇન્ફેક્શનથી થાય છે, જે એક સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન છે. મેરિડ લાઈફ ચાલુ થયા પછી સ્ત્રીના શરીરમાં પ્રવેશે છે, એટલે એ પછી પણ વેક્સિન 45 વર્ષ સુધી પણ લઈ શકાય. બટ એ 100% પ્રોટેક્શન કદાચ ન આપે, પણ અમુક ટકા પ્રોટેક્શન એ જરૂર આપે છે. અને વેક્સિનની સાથે અમે પેપ ટેસ્ટ માટે સલાહ આપતા હોઈએ છીએ, તો એ વધારે બેટર આપણને સારી ઇફેક્ટ આપી શકે. પેપ ટેસ્ટ છે એ દર 3 વર્ષે હરેક સ્ત્રીએ એવરી 3 યરલી રૂટીન ચેકઅપમાં કરવો, જે ગર્ભાશયના નીચેના મુખની કોષની તપાસ છે, જેમાં ખાસ કરીને સર્વાઇકલ કેન્સરને એના અર્લી સ્ટેજમાં પકડી શકાય છે. એના સિવાય પ્રી કેન્સરસ લીઝન છે તો એને આપણે વહેલી તકે પકડી શકીએ, તો એનું આપણે વહેલું યોગ્ય ટાઈમે મેનેજમેન્ટ કરીએ તો એક સ્ત્રીને આપણે એના આ બધા પ્રોબ્લેમથી આપણે એને વધારે બચાવી. ત્યારે આપણે ગુજરાતમાં ને સૌરાષ્ટ્ર પ્રાંતમાં બ્રેસ્ટ કેન્સરના વધારે કેસ જોવા મળે છે, તો એના લીધે બ્રેસ્ટ કેન્સરને કઈ રીતે અટકાવી શકાય ને શરૂઆતના લક્ષણો ક્યાં ક્યાં હોય? બ્રેસ્ટ કેન્સરના શરૂઆતના લક્ષણોમાં એક સ્ત્રીને જ્યારે સ્તનમાં ગાંઠ હાથમાં આવે તો મોટાભાગે એ લોકો અમારી પાસે આવતા હોય છે. આમ તો અમે ક્લિનિકલ એક્ઝામિન કરીને જોતા હોય છે, પણ છતાં પણ હું બધા પેશન્ટને પણ કાઉન્સેલિંગ કરતી હોઉં છું કે એ પોતે સેલ્ફ એક્ઝામિનેશન પણ કરી શકે. એન્ડ ઓફ ધ મંથ એવરી મંથલી કે એ રીતે મિરરની સામે ઊભા રહીને એ એક્ઝામિન કરી શકે છે. કોઈ બી એક્ઝામિનેશન છે એ ફ્લેટ પામની ફ્લેટ સરફેસથી કરવાનું હોય છે. અધરવાઇઝ સ્તનની માંસપેશી એવી હોય છે કે જે આ રીતે એક્ઝામિન કરે ફિંગરથી તો એવું જ લાગે કે ગઠ્ઠા જ છે, બટ ફ્લેટ સરફેસથી એક્ઝામિન કરવા માટે કહેતા હોય છે. અને ખાસ કરીને સ્તનને 4 પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ, અપર ક્વાડ્રન્ટ અને લોઅર ક્વાડ્રન્ટ, આઉટર એન્ડ ઇનર. તો એ ચારેય સરફેસ પર ફ્લેટ સરફેસથી એક્ઝામિન કરવાનું સમજાવતા હોઈએ છીએ. આના સિવાય
જે નિપલ અને જે ઘેરો ભાગ છે એરિયોલા, તો એની પાછળની સાઈડ પણ એ પાર્ટમાં પણ એક્ઝામિન કરવાનું સમજાવતા હોય છે. સો એવરી મંથલી સેલ્ફ એક્ઝામિનેશન સ્ત્રી કરી શકે છે. ખાસ કરીને જેને મેટર્નલ સાઇડ બ્રેસ્ટ કેન્સરની હિસ્ટ્રી છે કે કોઈની મધરને બ્રેસ્ટ કેન્સર હતું અથવા તો એમના ગ્રાન્ડ મધર, એમના નાનીને બ્રેસ્ટ કેન્સર હતું, તો એમણે તો રેગ્યુલરલી સેલ્ફ એક્ઝામિનેશન બી કરી શકે, પ્લસ રેગ્યુલરલી અમુક એજ પછી મેમોગ્રાફીને એ પણ કરવું જોઈએ. ગાયનેકોલોજિસ્ટને રેગ્યુલરલી હેલ્થ ચેકઅપ માટે કન્સલ્ટ પણ કરવું જોઈએ. ખૂબ સારી માહિતી આપી. ગુજરાતની બહેનો આખો દિવસ ઘરકામમાં વ્યસ્ત રહેતી હોય છે, તો તેના માટે મસ્ટ ટુ હેલ્થ ટેસ્ટ કયા છે? આપણે હમણાં જ ડિસ્કસ કર્યું. એક છે ગાયનેક પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરું તો એક છે પેપ ટેસ્ટ, બરાબર. તો પેપ ટેસ્ટ છે એ કેન્સરને અર્લી સ્ટેજમાં પકડવા માટે, સર્વાઇકલ કેન્સરને અને પ્રી કેન્સરસ લીઝનને વહેલા પકડવા માટે. અને એ પકડાય તો યોગ્ય ટાઈમે એ પ્રમાણે અમે હિસ્ટેક્ટોમી કે કરતા હોય છે, તો આપણે કેન્સરને અટકાવી જ શકીએ છીએ. અથવા તો અર્લી સ્ટેજમાં છે તો એને આપણે વહેલી તકે મેનેજ કરીએ તો આપણે એને છેલ્લા સ્ટેજમાં પહોંચતા અટકાવી શકીએ છીએ. સો પેપ ટેસ્ટ દર 3 વર્ષે, જો રિપોર્ટ નોર્મલ આવે ફર્સ્ટ રિપોર્ટ, તો એવરી 3 યરલી હેલ્થ ચેકઅપ માટે અપ ટુ 65 યર્સ ઓફ એજ સુધી કરાવવું જોઈએ. એવરી હરેક મેરિડ સ્ત્રીએ. સેકન્ડ, બ્રેસ્ટ એક્ઝામિનેશનની વાત કરી છે, તો હેલ્થ ચેકઅપ માટે રૂટીન બ્રેસ્ટ એક્ઝામિનેશન માટે તમે ગાયનેકોલોજિસ્ટ પાસે આવીને હેલ્થ ચેકઅપ કરાવી શકો છો. જરૂરિયાત લાગે ત્યારે અમે મેમોગ્રાફી સજેસ્ટ કરતા હોઈએ છીએ. આના સિવાય થર્ડ છે સોનોગ્રાફી, કે ગર્ભાશય અને અંડાશયની સોનોગ્રાફી. ખાસ કરીને 40+ પછી આ જે બધા કેન્સર છે, ગર્ભાશયના અંદરના પડનું પણ કેન્સર થતું હોય છે, જેને એન્ડોમેટ્રિયલ કેન્સર કહેવાય છે. ઓવરીમાં બી ક્યારેક કેન્સર કે ટ્યુમર હોઈ શકે છે. તો એને લગતી જે ડિટેક્શન છે એ સોનોગ્રાફીમાં થાય છે. સો 3 રૂટીન હેલ્થ ચેકઅપ ગાયનેક પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરું તો 1 ઇઝ પેપ ટેસ્ટ, સેકન્ડ ઇઝ બ્રેસ્ટ એક્ઝામિનેશન એન્ડ થર્ડ ઇઝ સોનોગ્રાફી ફોર યુટ્રસ એન્ડ ઓવરીઝ. ખાસ આજકાલ એમ કહેવાય ને કે બહેનોમાં યુટીઆઈના પ્રોબ્લેમ સૌથી વધારે જોવા મળે છે, તો આની પાછળ હાઇજેનિક કેટલું મહત્વનું હોય છે? બિલકુલ હાઇજીન મહત્વનું હોય છે. વજાઇનલ ઇન્ફેક્શન અને યુટીઆઈ બંને. તો હાઇજીનમાં અમે મેન્સ્ટ્રુઅલ હાઇજીન માટે ગાઈડ કરતા હોય છે. મેન્સ્ટ્રુઅલ હાઇજીનમાં એક સ્ત્રીનું જે પેડ છે એ દર 6 થી 8 કલાકે બદલાઈ જવું જોઈએ. દર 6 થી 8 કલાકે પેડ બદલાઈ જવું જોઈએ. એવરી ટાઈમ પેડ ચેન્જ કરવા ટાઈમે પાર્ટ ક્લીન થવું જોઈએ, ડ્રાય પણ થવું જોઈએ. આના સિવાય અમુક જે યુટીઆઈના રીઝનમાં ઘણીવાર સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન બી યુરિનરી સિમ્ટમ્સ કરી શકે છે. તો બેરિયર યુઝ કરવો જોઈએ કે જેથી કરીને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન થવાનો રેટ ઓછો રહે. તો એ પણ યુરિનરી ઇસ્યુ અને વજાઇનલ ઇન્ફેક્શનને એને અટકાવી શકે છે. આના સિવાય યા તો નીચેના પ્રાઇવેટ પાર્ટ છે એને ખાલી વોર્મ વોટરથી ક્લીન કરવા જોઈએ, અથવા તો અત્યારે જે લેક્ટિક એસિડવાળા વી વોશ કે એ રીતે આવે છે તો એ પણ યુઝ કરી શકાય. અધરવાઇઝ વોર્મ વોટરથી ક્લીન કરવા જોઈએ, પણ સોપથી કે ક્યારેય યુઝ ન કરવા જોઈએ. જેમ આપણા હેરને આપણે સાબુથી ક્લીન કરીએ તો એ રફ થઈ જાય છે, એ જ રીતે નીચેના જે સ્ત્રીના પાર્ટ છે એ સેન્સિટિવ હોય છે. તો એનું ક્લિનિંગ પણ એની પીએચને ધ્યાનમાં રાખીને જે આ લેક્ટિક એસિડવાળા જે હોય છે ક્લિન્સર, તો એનાથી ક્લીન કરી શકાય અથવા તો વોર્મ વોટરથી. જ્યારે સોપથી ક્લીન કરવામાં આવે છે ને ત્યારે વજાઇનાના નેચરલ બેક્ટેરિયા હોય છે જેને લેક્ટોબેસિલસ કહેવાય છે. જે લેક્ટોબેસિલસ નું લેવલ ડિસ્ટર્બ થાય છે અને પછી આવા બધા વજાઇનલ ઇન્ફેક્શન ને એ બધું વધારે લાગે છે. યુરિનનો પાર્ટ યુરેથ્રા, જે યુરેથ્રલ મિએટસ કહેવાય, એ અને વજાઇનાનો બે નજીકનો જ નજીક હોય છે એકબીજાની. સો વજાઇનલ ઇન્ફેક્શન થવાથી પણ ઘણીવાર એ યુરિનરી ઇન્ફેક્શન કરી શકે છે, કેમ કે એને ત્યાં સુધી સ્પ્રેડ કરી શકે છે. સો આ બધા હાઇજીન રિલેટેડ અમે સલાહ સૂચન આપીએ. આજે આપણા ગાયનેક પોડકાસ્ટ માં જોડાયેલા છે, તો આપણી યંગ બહેનોને, માતાઓને તમે શું સંદેશો આપશો? એક છે કે સ્ત્રી પોતાના ફેમિલી માટે તો બધું કરતી હોય છે, પણ પોતાના માટે પણ સમય કાઢે, પોતાની હેલ્થ ઉપર ધ્યાન રાખે. સેકન્ડ છે કે અત્યારના સમયમાં બધી ઇવન યંગ દીકરીઓ બી ઘણી ઓપીડીમાં પણ આવતા હોય છે કે એકદમ એન્ઝિયસ હોય, ડરેલા હોય, ગૂગલ પર સર્ચ કરીને. તો કંઈ બી પ્રોબ્લેમ થાય છે તો સીધું ગૂગલ પર સર્ચ કરીને ડરી ન જાય, એના બદલે ગાયનેકોલોજિસ્ટને આવીને કન્સલ્ટ કરે અને એમની સલાહ પ્રમાણે ચાલે. આના સિવાય ઘરમાં દીકરી અને માતા વચ્ચે એકદમ ફેમિલિયર વાતાવરણ હોવું જોઈએ, કે દીકરીની પણ ખાસ કરીને જે પ્યુબર્ટીવાળી ઉંમર છે
તો પ્યુબર્ટીમાં ટીનેજ એજમાં ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે. પહેલી વાર જે પીરિયડ આવે છે, પીરિયડને લગતા પ્રોબ્લેમ થતા હોય છે. તો એ બધું દીકરી અને માતા વચ્ચે ફ્રેન્ડલી વાતાવરણ હોવું જોઈએ કે દીકરી છે માતા સાથે સરસ શેર કરી શકે અને એ પ્રમાણે એ લોકોને જરૂર લાગે તો ગાયનેકોલોજિસ્ટની સલાહ લે. બીજું ક્યારેય પણ શરમમાં ન બતાવવું એવું પણ ઘણા કરતા હોય છે. જેમ કે ઘણાને બ્રેસ્ટમાં ગાંઠ છે તો ઘણા બધા ટાઈમથી હતી પણ પછી કોઈને કીધું નહીં ઘરમાં, અને જ્યારે આવ્યા તો ઓલરેડી લેટર સ્ટેજમાં છે અને હેરાન થઈ ગયા. તો જ્યારે પણ કોઈ પ્રોબ્લેમ છે તો એનું યોગ્ય ટાઈમે ગાયનેકોલોજિસ્ટને કન્સલ્ટ કરવું જોઈએ અને યોગ્ય ટાઈમે એ પ્રમાણે ડૉક્ટરની સલાહ સાથે આગળ વધવું જોઈએ. કહેવત છે ને કે જો યોગ્ય સમયે સારવાર, નિદાન અને યોગ્ય માર્ગદર્શન મળી જાય તો કોઈ બી રોગને આપણે સંપૂર્ણપણે હરાવી શકીએ. તો મિત્રો, આ હતા અલ્પા સોલંકી વાઢિયા મેડમ. આપણે જાણ્યું કે સ્ત્રી સ્વાસ્થ્ય એ માત્ર તેની જવાબદારી નથી, પરંતુ આખા પરિવારની પ્રાથમિકતા હોવી જોઈએ. ગૂગલ પર ભરોસો કરવા કરતાં તમારા ગાયનેકોલોજિસ્ટની સલાહ લેશો તો એ વધારે સેફ ને અસરકારક રહેશે. બસ આવી જ રીતે આપણે નેક્સ્ટ ડોક્ટરના પોડકાસ્ટમાં મળીશું. આવજો. हमारे चैनल को सपोर्ट करने के लिए वीडियो को लाइक करें, दोस्तों के साथ शेयर करें और सब्सक्राइब करें.